બિહાર અને ઉત્તર પ્રદેશની અંદર તમે નજીવી રૂપિયાની લેતી દેતી બાબતે મારામારીના દ્રશ્યો જોયા હશે, પરંતુ ક્યાંક એવા જ દ્રશ્યો હવે ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે. હું વાત કરી રહ્યો છું ગુજરાતના અમરેલી જિલ્લાની, કે જ્યાં માત્ર ને માત્ર 2500 રૂપિયાની એક લેતી દેતીમાં એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો અને તેના સીસીટીવી પણ સામે આવ્યા, કે જે તમે જોતાની સાથે તમે પણ ચોંકી ઉઠશો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું પ્રદીપ કચ્યા. આજે અમરેલી જિલ્લાની એટલા માટે વાત કરવી છે કેમ કે અમરેલી જિલ્લાની અંદર ભૂતકાળની અંદર અમરેલી જિલ્લા એસપી તરીકે નિર્લિપ્ત રાય હતા. જ્યારે અમરેલીના એસપી નિર્લિપ્ત રાય હતા ત્યારે અમરેલીની અંદર કોઈ પણ જગ્યાએ એક ખૂણામાં એક કાંકરી ચાળો પણ નહોતો થતો. હવે જ્યારે અમરેલી જિલ્લાની અંદરથી નિર્લિપ્ત રાય ગાંધીનગર આવ્યા છે ત્યારે અમરેલી જિલ્લાની અંદર એક બાદ એક જગ્યા ઉપર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તે પ્રકારની જોવા મળે છે. અમરેલીના લાઠીની નજીક આવેલા ગામના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જ્યાં એક વાપીનો પરપ્રાંતીય મજૂર જે છે તે અમરેલીના લાઠી ગામ ખાતે મજૂરી કરવા આવ્યો હતો અને તે દરમિયાન તેને પોતાના જૂના શેઠ પાસેથી ₹2500નો માત્ર ઉપાડ લીધો હતો અને તે ઉપાડની રકમની લેતી દેતીમાં તેના શેઠ અને તેની સાથે અન્ય 3 યુવકો મોડી રાત્રે કાર લઈને આવે છે અને આ જે મજૂર જે જગ્યા ઉપર કામ કરતો હતો ત્યાંથી તેને ઉપાડે છે, કાર પાસે લાવે છે અને લોખંડની પાઇપ વડે આ યુવકને મારે છે. અમરેલીની અંદર ભૂતકાળમાં જ્યારે એસપી નિર્લિપ્ત રાય હતા ત્યારે આ પ્રકારની સ્થિતિ કોઈ પણ તાલુકાઓની અંદર નહોતી જોવા મળતી, પરંતુ જ્યારથી એસપી નિર્લિપ્ત રાય અમરેલીથી ગાંધીનગર પહોંચ્યા છે ત્યારથી એક બાદ એક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે. અમરેલી જિલ્લાની અંદર આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે, જેને કારણે આ લાઠી તાલુકાનું આ જે ગામ જે છે તે ગામની અંદર લોકોમાં પણ ભયનો માહોલ છે કે જો આ પરપ્રાંતીય મજૂર સાથે આ પ્રકારની ઘટના બનતી હોય તો અમારી સાથે આ ઘટના બનવામાં વાર નહીં લાગે. આ સીસીટીવી દ્રશ્યો જુઓ તમે, આ યુવકને જે ઢોર માર મારવામાં આવે છે તેની સાથે સાથે તેને કારની ડિક્કીમાં પણ પૂરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. રકમની કિંમત માત્ર 2500 છે. અત્યાર સુધી આ વસ્તુ સાંભળીતી માત્ર ને માત્ર ઉત્તર પ્રદેશ અને બિહારની અંદર, કે સામાન્ય રૂપિયાની લેતી દેતીની અંદર ત્યાં ફાયરિંગ કરવામાં આવે છે, કોઈને તલવારનો ઘા ઝીકીને મારી નાખવામાં આવે છે. પરંતુ એ જ પરિસ્થિતિ હવે ગુજરાતની અંદર થઈ રહી છે. જો તમને પણ લાગતું હોય કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હાલતની અંદર જોવા મળી રહી છે તો અમારો કોમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.